જય શ્રી કૃષ્ણ। આજે છે વજન ઉતારવાનો 27મો દિવસ અને આજનો દિવસ તો બસ ફરવામાં જ નીકળી ગયો। આજે તો બીટનો જ્યુસ પણ પતી ગયો હતો, એટલે આજે મેં 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી ઘી નાખીને પી લીધું અને થોડા દિવસ માટે હવે હું આને જ ફોલો કરીશ। આજે પુલાવ બનાવ્યા હતા અને અત્યારે હું વિયાનને ખવડાવું છું, કેમ કે સાથે સાથે થોડું ભણાવવાનું પણ થઈ જાય એટલે। વિયાનને સ્કૂલે મૂકીને હું ચાલી ગઈ હતી જુડિયોમાં, કેમ કે મારે થોડો સામાન લેવો હતો અને મને હતું કે જુડિયોમાંથી કદાચ મળી જશે। ગઈ ત્યારે એકલું કેળું જ ખાઈને ગઈ હતી, એટલે ભૂખ પણ બહુ જ લાગી હતી। આવીને સૌથી પહેલાં તો મેં હાથ પગ ધોઈ ખાઈ લીધું અને આજે ખાવામાં હતું પુલાવ અને દહીં। કપડાં ધોઈને જ ગઈ હતી, એટલે બીજું બધું કામ બાકી હતું। આવીને સૌથી પહેલાં કામ પણ પતાવી લીધું। વિયાન પણ આવી ગયો હતો અને તે કે મમ્મી કાજુ બદામ ખાવા છે। આમ તો હું તેને રોજ કાઢીને આપું છું, પણ આજે તેને જાતે લેવાનું કીધું તો તેને ડબ્બો ઢોળી નાખ્યો, પણ તેને જાતે ભરી પણ દીધા। પછી થોડી વાર ભણાવી પણ લીધો, પણ આજે તો મને એવું લાગ્યું હતું કે લેસન એના માટે આવ્યું હતું કે મારા માટે। બધું જ તો આજે મેં કરી આપ્યું। કંઈ નહીં, મને પણ થોડું શીખવા મળ્યું। જેના હસબન્ડ નોકરીમાં મોબાઈલ નહીં લઈ જતા હોય ને, તે હસબન્ડ ઘરે આવીને આ રીતના જ જોવા મળશે। અમારે ફોન અલાઉડ નથી અને જ્યારે ઘરે આવે ત્યારે ફોન સિવાય નજરે જ ના પડે। કાંઈ નહીં, એમને મોબાઈલ જોવા દો અને હું ચા નાસ્તો કરી લઉં। ચા નાસ્તો કરી પાછા માર્કેટ જતા રહ્યા અને જે લેવા ગયા હતા તે તો મળ્યું જ નહીં અને મોડું પણ થઈ ગયું હતું। આજનો દિવસ ફરવામાં જ નીકળી ગયો। આવીને એક બાજુ ઢોકળા ચડવી દીધા અને સાથે સાથે લસણની ચટણી પણ બનાવી લીધી। ચલો આવી જાઓ ઢોકળા ખાવા હોય તો। આજ માટે આટલું જ। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો।